ઓમ અર્હમ નમઃ. આ મંત્ર શું આપે? ઓમ રાગ વિજયી મંત્ર થઈને આરોગ્ય આપે. અર્હમ દ્વેષ વિજયી મંત્ર થઈને બોધિ આપે. અને નમઃ મોહ વિજયી મંત્ર થઈને સમાધિ આપે. આમ ઓમ અર્હમ નમઃ આરોગ્ય, બોધિ અને સમાધિ પ્રદાન કરે છે. રાગ રોગજનક છે. દ્વેષ એ અજ્ઞાન અને અબોધિજનક છે. અને મોહ એ તો અસમાધિજનક છે. એ ત્રણેયને ટાળવા. ઘણીવાર નવકારની આગળ ઓમ બોલાય છે. દૈવી બુદ્ધિ તત્વનું સર્વપ્રથમ વ્યક્ત રૂપ તે ઓમ છે. પ્રાણની સાથે જે સંચરણ કરે તે ઓમ છે. તે પ્રણવ છે. પ્રાણવાયુના અભાવમાં જે સ્થિતિ શરીરની થાય છે તે સ્થિતિ પ્રણવના અભાવમાં મંત્રની થાય છે. ઓમ એ સર્વોચ્ચ અદ્વૈત સત્ય સ્વરૂપ આત્મતત્વ અથવા ઓમ એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે. ઓમના 4 પાદ છે: જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યાવસ્થા. અ એટલે જાગ્રત અવસ્થા, મ ખોડો એટલે સુપ્તાવસ્થા અને નાનો ઉ તે બેની વચ્ચે રહેલી સ્વપ્નાવસ્થાને ઉપસ્થિત કરે છે. ઓમ યા નવકારની સાધનાથી શુદ્ધ આત્માઓ સાથે કથંચિત અભેદની સાધના થાય છે. અને જ્યાં અભેદ ત્યાં અભય એ નિયમ છે. ઓમકારના 4 પાદ કહ્યા છે: અ, ઉ, મ ખોડો અને ચોથો પાદ માત્રા રહિત વિરામ છે. વિરામ એટલે કારણ જગત અને કારણ શરીરથી પર કેવળ શુદ્ધ પરમાત્મ તત્વ તે છે વિરામ. સિદ્ધાવસ્થા તે શાંત, શિવ અને અદ્વૈત છે. આ આત્મા અક્ષર દ્રષ્ટિથી માત્રાઓ વાળો ઓમકાર જ છે. પાદ એ માત્રા છે અને માત્રા એ પાદ છે. તે માત્રાઓ અનુક્રમે અકાર, ઉકાર અને મકાર છે. ઓમ મિત્યેદક્ષરમ પરમાત્મનો અભિધાયકમ નેદિષ્ટમ તસ્મિન હિ પ્રયુજ્યમાને સ પ્રસીદતિ પ્રિય નામ ગ્રહણ ઇવ લોકઃ. અર્થાત ઓમ એ ભગવાનને કહેવાનો અત્યંત નજીકનો અક્ષર છે. તે બોલવાથી પ્રિય વ્યક્તિનું નામ લેતા સમસ્ત લોક જેમ પ્રસન્ન થાય એમ પ્રભુ પ્રસન્ન થાય છે. ઓમ અર્હમ મંત્રમાં ઓમ ઇઝ કોસ્મિક કિંગડમ, અર્હમ ઇઝ કોસ્મિક રૂલર અને નમઃ એ છે કોસ્મિક સિક્રેટ. નમો ઇઝ એન આર્ટ ઓફ લાઈફ, 68 અક્ષર. અર્હમ સાયન્સ ઓફ લાઈફ, કરેમી ભંતે 86. નમો સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન. અને અર્હમ એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક તપ. નમો ઇઝ ઇક્વલ ટુ આર્ટ ઓફ લાઈફ એન્ડ કી ટુ કોસ્મિક સિક્રેટ. અર્હમ અર્થાત સાયન્સ ઓફ લાઈફ, કોસ્મિક સિક્રેટ ઇટસેલ્ફ. વિધાઉટ હિમ યાને કે અક્ષર યાને કે પ્રભુ, આઈ એટલે કે પુરુષોત્તમ, રિમેઇન અનમેનિફેસ્ટ. વિધાઉટ મી હી એક્ઝિસ્ટ્સ નોટ. ઓમ એ એક અક્ષર સ્વરૂપ બ્રહ્મનો ઉચ્ચાર કરતો, પ્રભુનું સ્મરણ કરતો જે દેહને છોડતો જાય તે પરમ ગતિ પામે.
ઓમકારનું સ્વરૂપ કેવું છે? ચેતન તત્વ એ વિરામ શુદ્ધ તત્વ છે. ચેતન તત્વનું શુદ્ધ સ્વરૂપ એ પરમાત્મ તત્વ. તે નિર્ગુણ ઉપાધિ રહિત શુદ્ધ ચેતન છે. અકાર એટલે ચેતન તત્વ તથા સમષ્ટિ કારણ જગત અને વ્યષ્ટિ તે કારણ શરીર. સમષ્ટિ કારણ જગતના અધિષ્ઠાતા ઈશ્વર ઉપાસ્ય છે અને વ્યષ્ટિ કારણ શરીરનો અભિમાની પ્રાજ્ઞ ઉપાસક છે. ચેતન તત્વનું શબ્દલ સ્વરૂપ છે. ઉકાર એટલે ચેતન તત્વ તથા સમષ્ટિ એ સૂક્ષ્મ જગત છે તથા વ્યષ્ટિ એ સૂક્ષ્મ શરીર છે. સમષ્ટિ સૂક્ષ્મ જગતના અધિષ્ઠાતા હિરણ્ય ગર્ભ ઉપાસ્ય છે તથા વ્યષ્ટિ સૂક્ષ્મ શરીરના અભિમાની તેજસ ઉપાસક છે. એટલે ચેતન તત્વનું શબ્દલ સ્વરૂપ છે. મકાર એટલે ચેતન તત્વ વત્તા સમષ્ટિ એ સ્થૂલ જગત છે તથા વ્યષ્ટિ એ સ્થૂલ શરીર છે. સમષ્ટિ એ સ્થૂલ જગતના અધિષ્ઠાતા વિરાટ એટલે કે ઉપાસ્ય છે અને વ્યષ્ટિ એ સ્થૂલ શરીરના અભિમાની વિશ્વ અર્થાત ઉપાસક છે, અર્થાત ચેતન તત્વનું શબ્દલ સ્વરૂપ છે. ઓમ અર્હમ નમઃ મંત્રમાં અર્હમ એટલે યોગ્ય અથવા લાયક. જેઓ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત થયેલા છે તે સર્વે અર્હંત છે. તેને હું નમસ્કાર કરું છું એમ એનો અર્થ છે. અર્હમ એટલે જેઓ સંપૂર્ણ રીતે લાયક છે, યોગ્ય છે, જેનાથી આગળ લાયકાત જેવું બીજું કાંઈ છે જ નહીં તેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, તેને હું નમું છું. અર્હમની આરાધના માટે પ્રથમ અંતર્મુખ થવું જોઈએ. આત્માનું શુદ્ધ સહજાનંદ સ્વરૂપ પામવા માટે નવકારની સાધના વડે અહમનો ત્યાગ કરી અંતર્મુખ બની ધ્યાન યોગ સિદ્ધ કરવો રહ્યો. તદુપરાંત અહમમાંથી અર્હમમાં અને સ્વાર્થમાંથી સર્વાર્થમાં જવાની પ્રક્રિયા સાધવી જોઈએ. નમસ્કાર મહામંત્ર દ્વારા ચેતનાને જાગૃત કરીને એકલા ઊભા રહેવાની શક્તિ પણ પ્રાપ્ત કરી શકાય છે. તંત્રનો જ એક ભાગ તે મંત્ર છે. તન્યતે વિસ્તાર્યતે જ્ઞાન મનેનેતિ તંત્રમ, અર્થાત જ્ઞાન જેના વડે વિસ્તારાય તે તંત્ર. તેના બે વિશિષ્ટ અંગ છે, યંત્ર અને મંત્ર. યંત્ર એટલે યમ સંયમ, નિયંત્રણ યા વિસ્તૃત શક્તિનું કેન્દ્રીકરણ, અને મંત્ર એટલે મન ધાતુ અને ત્રય ધાતુના યોગથી બનેલો એક શબ્દ. મનનાત્રાયતે યસ્માત તસ્માન મંત્ર ઉદારહતઃ, અર્થાત મનન કરવાથી રક્ષણ કરે છે માટે મંત્ર કહેવાય છે. જેના મનન ચિંતન ધ્યાન દ્વારા દુઃખની નિવૃત્તિ થઈ પરમાનંદની પ્રાપ્તિ થાય તેનું નામ મંત્ર છે. મંત્ર ચૈતન્ય એટલે મંત્રનો અર્થ અને મંત્ર દેવતાની અનુભૂતિની એકીકરણતા. પિંડ મંત્ર એકાક્ષર ઓમ હ્રીમ નમઃ અથવા ઓમ ઐમ નમઃ તે પિંડ મંત્ર એકાક્ષર છે. દ્વયાક્ષરી એટલે ઓમ હ્રીમ શ્રીમ નમઃ અને ત્રયક્ષરી મંત્ર એટલે ઓમ હ્રીમ હ્રૂમ હ્રૈમ નમઃ. આમ ઓમ અને નમઃની વચ્ચે જો મંત્રમાં એક જ બીજાક્ષર હોય તો તે પિંડ મંત્ર એકાક્ષર કહેવાય છે. ઓમ અને નમઃની વચ્ચે બે બીજાક્ષર અથવા ત્રણ બીજાક્ષર આવે તો તે દ્વયાક્ષરી કે ત્રયાક્ષરી કહેવાય છે.
મંત્રના 3 પ્રકાર છે: વૈદિક, પૌરાણિક અને તાંત્રિક. મંત્રના 3 પ્રકારોમાં 3 તત્વ નિહિત છે. એક પ્રણવ એટલે કે સંબોધન, વિહરતી પરમ તત્વની નિકટ આવવું તે. બીજું છે બીજ, વિશેષણ, પરમ તત્વનું દર્શન કરવું અથવા તેને ઉપલબ્ધ કરવું તે. અને ત્રીજું તત્વ છે દેવતા એટલે કે દ્રાવણ, પોતાના સર્વ તત્વોને તદ્ભાવથી પરિભાવિત કરી દેવા તે. પ્રણવના અ, ઉ અને મ શક્તિ તત્વના દ્યોતક છે. અર્ધમાત્રા એ શાંત શિવમ અદ્વૈતમ શક્તિમાનની દ્યોતક છે. અર્ધેન એકાંશેન મિયંતે પરિચ્છિદ્યંતે અનયા ઇતિ અર્ધમાત્રા. એકાંશમાં જીવતત્વ સીમાબદ્ધ, પરિણત કે નિવર્તિત છે. એકાંશેન સ્થિતો જગત, તે પૂર્ણ અખંડ તત્વ અર્ધમાત્રાનું લક્ષ્ય છે. વિશ્વમય અને વિશ્વાતીત એવું તત્વ પ્રણવમાં નિહિત છે. મંત્રના 5 અવાંતર ભેદ પણ છે. 1 સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ. 2 સિદ્ધ, સાધ્ય, સુસિદ્ધ અને અરિમંત્ર. 3 પિંડ, કર્તરી, બીજ અને માલા મંત્ર. 4 સાત્વિક, રાજસ અને તામસ મંત્ર તથા મંત્રનું 5મું અવાંતર ભેદ છે શાબર અને ડામર મંત્ર. નવકાર એટલે ઓમકાર કે પ્રણવ. પ્રણવના અકાર, ઉકાર અને મકાર દ્વારા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણોના તત્વને ભેદીને ગુણાતીત, અખંડ, અદ્રશ્ય તત્પદાર્થની નિકટ જવાનો અવસર મળે છે. મંત્ર, મંત્રદાતા ગુરુ અને મંત્ર ગ્રહિતા સાધકની શક્તિ, આ ત્રણેય એકત્ર મળીને મંત્ર સિદ્ધિની પૂર્ણતાનું સંપાદન કરે છે. નવકાર મંત્ર જપની ક્રિયા માનસિક રીતે મધ્યરાત્રિના સમયે નદીના તટ સમીપે, પવિત્ર તથા નિર્જન સ્થાને, તે ઉપરાંત ગ્રહણ અથવા દિવાળી પર્વે થાય તો વધુ હિતકારી છે. મંત્રના અર્થ અને ભાવને શરીર તથા મનના સર્વ તત્વોમાં સંચારિત કરવાનું કાર્ય પુરસ્ચરણથી થાય છે અને એટલે જ આપણે નવકાર નિરંતર ગણવો જોઈએ. ઓમ અર્હમ નમઃ મંત્રથી શું થાય છે? અરે આ મંત્રથી તો 3 મોટી વસ્તુ થાય છે. મનોજય પહેલું, બીજું છે ઇન્દ્રિય જય અને ત્રીજું છે કષાય જય. મનોજયથી શાંતતા આવે છે, ઇન્દ્રિય જયથી દાંતતા આવે છે અને કષાય જયથી ક્ષાંતતા થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રનો સતત જાપ એટલે પ્રભુનું નામ, અને પ્રભુનું નામ એટલે જાણે તંત્ર પ્રયોગ. કારણ કે પ્રભુનું નામ એ કેવળ જ્ઞાનનું આકર્ષણ છે. પ્રભુનું નામ એ મોક્ષ લક્ષ્મીનું વશીકરણ છે. પ્રભુનું નામ એ વિષય અને કષાયનું ઉચ્ચાટન છે. પ્રભુનું નામ એ અષ્ટકર્મનું વિદ્વેષણ છે. પ્રભુનું નામ ઉન્માર્ગગામી મનનું સ્તંભન છે અને પ્રાંતે પ્રભુનું નામ એ આત્માનુભૂતિનું મોહન છે. તંત્રમાં જેવી રીતે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિદ્વેષણ, સ્તંભન, મોહન વગેરે હોય છે, એ જ વસ્તુ પ્રભુના નામમાં છે, નવકારમાં છે. કાયા વડે પૂજા થાય, વાણી વડે સ્તોત્ર, મન વડે જાપ,
બુદ્ધિ વડે ધ્યાન થાય, ચિત્ત અને અહંકાર વડે લય થાય અને તેથી તે સર્વે ઉત્તરોત્તર અધિક ફળ આપનાર થાય છે. અર્થાત કાયાથી વાણી, વાણીથી મન, મનથી બુદ્ધિ, બુદ્ધિથી ચિત્ત અને અહંકાર એ સર્વે ઉત્તરોત્તર અધિક ફળ આપનાર હોય છે. શ્રી નમસ્કાર મહામંત્ર કહે છે કે સર્વત્ર જીન શાસન જ વિજયવંત છે. શાંતિથી કે ક્રાંતિથી તેને ગ્રહણ કર્યા વિના કોઈનો પણ છૂટકો થતો નથી. દ્વાદશાંગીનું મૂળ ત્રિપદી છે. ફળ સમતા સામાયિક છે. એનો સાર નવકાર છે અને દ્વાદશાંગીનો સંગ્રહ એટલે વર્ણ માતૃકા છે. ધર્મનો હેતુ નમસ્કૃતિ, એનું સ્વરૂપ મનોગુપ્તિ, ધર્મનું અનંતર ફળ સમાપત્તિ, ધર્મનું પરંપર ફળ મુક્તિ, ધર્મનું અનંતર હેતુ નમસ્કૃતિ અને પરંપર હેતુ છે વર્ણ અભિવ્યક્તિ. વિજયવંત જીન શાસનનો મહિમા અપ્રતિમ છે. એટલે જ તીર્થંકરો પણ ઉપદેશ વડે શાંતિથી જીન શાસનનો માર્ગ સમજાવે છે, જેનાથી મોક્ષ મળે છે. જેઓ મોક્ષ માર્ગને ગ્રહણ કરે છે તેઓ સિદ્ધિના શાશ્વત સુખને પ્રાંતે પામે જ છે. જેઓ શાંતિ વડે ગ્રહણ કરતા નથી તેઓને ચક્રવર્તી પ્રભૃતિ ક્રાંતિ દ્વારા તે જ માર્ગ સમજાવે છે. મનુષ્ય ભવરૂપી નગરીમાં નવકાર મંત્ર એ સાચા રત્નો છે. 84 લાખ યોની રૂપી ચૌટામાં ફરી ફરીને મનુષ્ય ભવરૂપી મહાનગરીમાં જૈન શાસન રૂપી આ બજારમાં સુવિહિત શ્રી સદગુરુની દુકાને શ્રી મહામંત્રના જાપ રૂપી સાચા રત્નોનો વહેપાર કરતા જેને આવડે તો નફો જ પામે, નુકસાન થાય જ નહીં અને ગુણરત્નોના તેના ભંડાર ભરાય. ક્ષયોપશંભાવ અંતે શું છે? ક્ષયોપશંભાવ એટલે આ ગુણરત્નો. નવકાર એટલે અભેદ ભાવ. ક્ષાયિક ભાવના લક્ષ્યપૂર્વક ઔદયિક ભાવોને નબળા પાડવા માટે ઉત્તમ ધર્મ ક્રિયાઓ વડે આત્મા અને પરમાત્માના અભેદ ભાવમાં રમવાનું થાય તો આ ભવો ભવનું સર્વૈયું લાભવાળું બને. સંપૂર્ણ ક્ષાયિક ભાવના ગુણરત્નોનો લાભ થાય અને અનંત અનંત કાળ સુધી સિદ્ધ પરમાત્માની સાથે અનંત આનંદમાં રહેવાય. અક્ષર એ જ મારો આત્મા. અક્ષર વગર મારું, મારા વગર અક્ષરનું અસ્તિત્વ જ નથી. અને નમસ્કારનો પ્રત્યેક અક્ષર એ મારો આત્મા જ છે. શ્રી નમસ્કાર મહામંત્રના સતત જાપ દ્વારા શરીર જ જ્યારે શિવનું મંદિર બની જાય છે ને ત્યારે તેનો પગ જ્યાં પડે છે ત્યાં પવિત્રતાનો સ્તંભ રોપાય છે અને ધરતીની ધૂળને તે ધન્ય કરે છે. તે પછી મસ્તકમાંથી જે વિચારો સ્ફુરે તે સુવર્ણ કળશમાંથી ઉઠતા સોનેરી કિરણોની જેમ ફેલાય અને શુદ્ધ ચિત્તનો અર્થાત શિવ તત્વનો સાક્ષાત્કાર કરાવે છે. આવી રીતે ચાલતા ચરણો અને ચમકતા ચિત્ત કરતા વધુ પાવન શિવ દર્શન કયું મંદિર વળી કરાવશે? મંદિરો ચણવા અને જાતે જ મંદિર બની જવું એ બે વચ્ચે મોટો તફાવત છે. માનવ શરીર એ મંદિર છે, પગ એ સ્તંભ છે અને મસ્તક
એ સુવર્ણ કળશ છે. આવું શરીર ઢળી પડે તો એની અંદર પ્રગટેલા શિવના ચૈતન્ય સ્વરૂપને કશી જ આંચ આવતી નથી. જગતમાં સર્વત્ર પરમ શિવને નિરખવા જેવું કોઈ પુણ્ય તીર્થ નથી, મંગળ મંદિર નથી, સચેતન મૂર્તિ નથી. તો આવું વધુ પાવન કયું મંદિર, કયું શિવ દર્શન આવું દર્શન કરાવશે?